हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चलो लास्ट लेक्चर ની અંદર આપણે ટેક્સ્ટ બુક પાના નંબર 224 પર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાનો અભ્યાસ કરેલો હતો। એમાં આપણે પ્રવૃત્તિ 13.2 અને 13.3 જોઈ હતી, બરાબર। અને પ્રવૃત્તિ 13.2 અને 13.3 પરથી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, આ ઉપરાંત ટેક્સ્ટ બુકની અંદર આપેલો પ્રશ્ન હોકા યંત્રની સોયને ગજ્ય ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે, બરાબર। આ ચારેક પ્રશ્ન તમને મોઢે કરી સાયન્સની નોટની અંદર તમને લખવા માટે કીધેલું હતું, બરાબર છે। ચાલો આજના લેક્ચરમાં ટેક્સ્ટ બુક પાના નંબર 225 પર 13.2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવાના, બરાબર। કયું? 13.2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાના, બરાબર છે। તો ટેક્સ્ટ બુકથી રીડ કરતા જઈએ અને સમજતા જશું। ચાલો પાના નંબર 225 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 13.2 છે ને, 13.2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર। એનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે અહીંયા કરીશું। વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પાના નંબર 225। ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ ને, સ્ટાર્ટ કરીએ। ઓકે, ટેક્સ્ટ બુકમાંથી આપણે રીડ કરીએ। આપણે પ્રવૃત્તિ 13.1 જ્યારે પાઠ સ્ટાર્ટ કર્યો ત્યારે એકમાં જોયું કે કોઈ ધાતુના સુવાહકમાંથી ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર। જ્યારે પાઠ ચાલુ કર્યો ત્યારે આપણે પ્રવૃત્તિ 13.1 જોઈ હતી, બરાબર। એમાં તાંબાનો તાર હતો, બરાબર। એની આજુબાજુ વિદ્યુત પ્રવાહ ચાલુ કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું આપણે જોઈ ગયા હતા। ઉદ્ભવતા ક્ષેત્રની દિશા જાણવા માટે ચાલો આપણે આ પ્રવૃત્તિને નીચે પ્રમાણે શું કરીએ, પુનરાવર્તિત। એટલે જે આપણે 13.1 માં જે પ્રવૃત્તિ જોઈ ગયા હતા એ પ્રવૃત્તિને આપણે ફરી પાછી પુનરાવર્તિત કરવાની છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। શું કહે છે પ્રવૃત્તિ 13.4 તાંબાનો એક લાંબો સુરેખ તાર, આપણે શું જોઈશે, તાંબાનો એક લાંબો સુરેખ તાર 1.5 વોલ્ટના 2 કે 3 વિદ્યુત કોષ, એટલે કે 1.5 વોલ્ટની 2 કે 3 બેટરી અને એક પ્લગ કળ લો, તે બધાને આકૃતિ 13.5 માં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડો, બરાબર। આપણે બોર્ડ પર આકૃતિ દોરીએ, જે 13.5 આપણને આપેલી છે ને એ આકૃતિને આપણે દોરીએ, બરાબર। પહેલા હું આકૃતિ દોરું છું, પછી આપણે પાછા સમજીશું વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। ચાલો 1.5 વોલ્ટની, બરાબર, જરૂરિયાત પ્રમાણે 2 કે 3 બેટરી લો, મેં અહીંયા 3 લીધેલી છે। આ ધન છેડો છે, આ ઋણ છેડો છે, બરાબર છે। અહીંયા પરિપથને ચાલુ બંધ કરવા માટે કળ છે વિદ્યાર્થી મિત્રો। ચાલો બરાબર। વિદ્યુત પ્રવાહ રેવાજીક પ્રવાહની દિશા વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા ધનથી ઋણ, બરાબર છે, ધનથી ઋણ। રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા કઈ? ધનથી ઋણ, બરાબર। હવે શું કરવાનું છે, આ તાંબાના તાર ઉપર એક આપણે ગજ્ય ચુંબક મૂકવાનો છે અને એ ગજ્યા ચુંબકમાં જે ચુંબકીય સોય છે
એ સોય હું જરાક દેખાય એટલે આ રીતે ક્રોસમાં દોરું છું, બરાબર. પહેલા છે ને આ તાંબાના તાર ઉપર એમ ચુંબકીય સોય એમ તાંબાના તારને સમાંતર રહીને એ રીતે ગોઠવવાની છે, બરાબર. અને પછી આ જે છેડો છે એ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર નહોતા કરતા ત્યારે ચુંબકીય સોય કઈ રીતે રહી છે, બરાબર. આ ઉત્તર ધ્રુવ, બરાબર ને આ દિશા છે એ પૂર્વ, બરાબર. એટલે આને આધારે આપણે અહીંયા આ રીતે લખી શકીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર છે. આ રીતે દિશાને શું કરી શકીએ, સૂચન, બરાબર. તો હવે જો પછી બીજી આકૃતિ દોરીએ, પેલા સમજતા જઈએ. એક સુરેખ તારને હોકા યંત્રની સોયની ઉપર તેને સમાંતર રૂપે, પેલા સમાંતર આપણે કળમાં પ્લગ ભરાવેલ નથી એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, ત્યારે ચુંબકીય સોય આ તારને સમાંતર એ રીતે આપણે એને શું કરવાની છે, ગોઠવવાની છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે? જ્યારે આ હોકા યંત્રને આ તાર ઉપર મૂકેલ ત્યારે ચુંબકીય સોય એવી રીતે ગોઠવવાની કે ચુંબકીય સોય આ તારને સમાંતર, બરાબર રે. હવે પ્લગમાં શું મૂકો, કળ મૂકો. સોયના ઉત્તર ધ્રુવના કોણાવર્તનની દિશાનું અવલોકન કરો. જો પ્રવાહ આકૃતિ 13.5 એમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેતો હોય તો હોકા યંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં આવર્તન પામે છે, એટલે પૂર્વ દિશામાં કોણાવર્તન પામે છે. જો આ પૂર્વ દિશા તરફ શું થાય, ખસેલો છે, બરાબર. એને દર્શાવવા માટે આ એરો દર્શાવેલું છે, પૂર્વ દિશા તરફ ખસે છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિ 13.5b માં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલા સેલનું જોડાણ બદલી નાખો. એટલે હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, સમજો, બરાબર છે. સેમ અહીંયા બાજુમાં આપણે એ જ રીતે પરિપથ દોરીએ. હવે બેટરીના છેડા બદલવાના છે, બરાબર. બેટરીના છેડા આપણે બદલી નાખશું. એટલે કે પહેલા આ જે ધન છેડો હતો તે ઋણ છેડો, બરાબર, ને જે ઋણ છેડો હતો ત્યાં બેટરીનો કયો છેડો આવશે, ધન છેડો આવશે, બરાબર છે. પરિપથને ચાલુ બંધ કરવા માટે કળ ચાલો, બરાબર છે. અને આના ઉપર આપણે હોકા યંત્ર મૂકવાનું છે. તો રેવાજીક પ્રવાહની દિશા ધનથી ઋણ એટલે વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જશે. વિદ્યાર્થી મિત્રો જુઓ કઈ થશે, ધનથી ઋણ થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો જોયો આ જે દિશા છે તે છે પશ્ચિમ, બરાબર છે. ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ જે હોકા યંત્ર મેં મૂક્યું છે ને, બરાબર, એ હોકા યંત્રમાં ચુંબકીય સોયનું કોણાવર્તન કઈ દિશામાં થાય છે તે આપણે જોવાનું છે, બરાબર. તો જો આકૃતિ ટેક્સ્ટબુક આકૃતિ 13.5b માં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલા સેલનું જોડાણ બદલી નાખો. એટલે કે બેટરીના છેડા બદલી નાખો. જે પેલો ધન છેડો હતો તો ત્યાં ઋણ છેડો લઈ જાઓ, અને ઋણ છેડો હતો ત્યાં ધન છેડો લઈ જાઓ. બેટરીના છેડા બદલી નાખ્યા એટલે જે વિદ્યુત પ્રવાહ પહેલા આ રીતે હતું ત્યારે આ રીતે વહેતો હતો પરિપથમાં, હવે વિદ્યુત પ્રવાહની દિશા શું થશે, બદલાઈ જશે, બરાબર. જ્યારે વિદ્યુત પ્રવાહ આ રીતે વહેતો હતો ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન કઈ દિશામાં થાય છે, પૂર્વ દિશામાં થાય છે. આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું. હવે બેટરીના છેડા બદલવાથી, બરાબર, બેટરીના છેડા બદલો, પરિપથને ચાલુ કરો, વિદ્યુત પ્રવાહ પસાર કરો, એટલે રેવાજી પ્રવાહની દિશા ધનથી ઋણ આ રીતે થશે. ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન કઈ રીતે થાય છે તેનું અવલોકન કરો. ત્યારે ચુંબકીય સોય પશ્ચિમ દિશામાં ખસે છે. કઈ દિશામાં, પશ્ચિમ. આકૃતિ 13.5b માં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલા સેલનું જોડાણ બદલી નાખો. એટલે કે બેટરીના છેડા બદલી નાખો. પરિણામે તાંબાના તારમાંથી વહેતા પ્રવાહની દિશા બદલાશે. એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની થશે. પહેલા જે ઉત્તરથી દક્ષિણ હતી હવે એ દક્ષિણથી ક્યાં થશે, ઉત્તર દિશામાં થશે. સોયના કોણાવર્તનની દિશામાં થતા ફેરફારનું અવલોકન કરો.
તમે જોશો કે હવે સોયનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં, પહેલા જે પૂર્વ દિશામાં થતું હતું હવે કઈ દિશામાં થશે? પશ્ચિમ દિશામાં થશે, એટલે કે પશ્ચિમ તરફ થાય છે. આકૃતિ 13.5b. એનો અર્થ એ થયો કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાયેલ છે. બરાબર, વિદ્યુત પ્રવાહ દ્વારા ચુંબકીય ક્ષેત્રની દિશા શું થાય છે? ઉલટાયેલ છે. તો વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. બરાબર, જ્યારે કોઈ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર, એની દિશા હોકાય યંત્રને એ તાંબાના તાર ઉપર મૂકીને એની દિશા જાણી શકે છે. હવે જો વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે એટલે કે બેટરીના છેડા બદલવામાં આવે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા પણ બદલાય છે, જે હોકા યંત્રની મદદથી આપણે જાણી શકીએ. જ્યારે વિદ્યુત પ્રવાહ પેલા ઉત્તરથી દક્ષિણ તરફ વહેતો હતો ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન પૂર્વ દિશામાં થયું. હવે વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે, દક્ષિણથી પૂર્વ થાય છે ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન પણ બદલાય છે, એટલે કે પશ્ચિમ દિશામાં થાય છે. બરાબર છે, એવું આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજ્યા. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સમજવા માટે હતા કે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહની દિશા પર પણ આધાર રાખે છે. વિદ્યુત પ્રવાહની દિશા બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા પણ શું થાય? બદલાય છે. એવું આ પ્રવૃત્તિ પરથી આપણને ખ્યાલ આવે છે. એટલે આ પ્રવૃત્તિ પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ? વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે, એવું આ પ્રવૃત્તિ આપણને સમજાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાનપૂર્વક આ પ્રવૃત્તિનો તમારે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે, રીડ કરવાનો છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. સુરેખ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર, એ થિયરીનો પછી આપણે અભ્યાસ કરીએ. ચાલો કરીએ ને વિદ્યાર્થી મિત્રો? રેડી છો ને? કે આજના લેક્ચરમાં અહીંયા અટકીએ? બરાબર, 1 મિનિટ તમે છે ને આપણે આગળ જઈએ. પાના નંબર 226 પર સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે ને, જરાક એના પર તમે નજર ફેરવો. આપણે પછી વિચારીએ કે આજના લેક્ચરમાં ત્યાંથી આગળ જવું છે કે અહીંયા અટકીએ. ચાલો છે, આપણી પાસે સમય છે. બરાબર, આપણે ચલાવી લઈએ. સુરેખ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, એનો અભ્યાસ કરીશું આપણે ટેક્સ્ટબુકમાંથી રીડ કરતા જશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. સુરેખ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાનો. 13.2.2 નહીં, સોરી 13.2.1 સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે એનો અભ્યાસ કરવાના લેક્ચરમાં. ચાલો ટેક્સ્ટ બુકમાં પ્રવૃત્તિ 13.5 પર જે એ પહેલા ઉપરનો પેરેગ્રાફ રીડ કરીએ. સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત શાનાથી નક્કી થાય છે? એટલે આપણે આગળ ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી રીતે ઉદ્ભવે એ જોઈ ગયા. બરાબર, હવે સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત શાનાથી નક્કી થાય છે? શું આ ભાત સુવાહકના આકાર પર આધાર રાખે છે? બરાબર, સુવાહકનો આકાર છે એના પર આધાર રાખે છે. એક પ્રવૃત્તિ દ્વારા આપણે એની તપાસ કરીશું. પ્રવૃત્તિ 13.5. એક બેટરી
12 વોલ્ટની. ચલ અવરોધ બદલી શકાય, ફિક્સ. ચલ અવરોધ અથવા રિઓસ્ટેટ એમીટર 0 થી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે. પ્લગ જોડાણ માટેના તાર અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લો. એક લંબચોરસ પૂંઠાની મધ્યમાંથી તેને સમતલને લંબ રૂપે રહે તેમ જાડા તારને દાખલ કરો. ધ્યાન રાખો કે પૂંઠું જડિત હોય અને ઉપર કે નીચે સરકતું ન હોય. એટલે આકૃતિમાં જુઓ, આકૃતિમાં જે દર્શાવ્યું છે ને, બરાબર, આપણે એકદમ સાદું દોરવાનો પ્રયત્ન કરીએ કે આ જે તાંબાનો તાર છે, બરાબર, એ તાંબાના થોડોક જાડો બતાવે એટલે આ ખ્યાલ આવે, બરાબર. હવે એક એના પર આપણે પૂંઠું દર્શાવવાનું છે. બરાબર, આપણે સિમ્પલ અત્યારે દોરી દઉં છું, કારણ કે વ્યવસ્થિત દોરવા જશું તો લેક્ચરમાં ટાઈમ ઘણો જોશે. બરાબર. પછી પરિપથ પૂરો કરીએ. બરાબર. શું આપેલું છે? એ મીટર આપેલું છે, અહીંયા જોડેલું છે, માઇનસ પ્લસ. બેટરીનો ધન છેડો ઋણ ધન ઋણ ધન ઋણ. બરાબર છે. પરિપથને ચાલુ કરવા માટે અહીંયા કળ છે. બરાબર. આ રીતે આપણને અહીંયા આપેલું છે, બરાબર છે. અહીંયા અવરોધ આપેલો છે, જે ચલિત અવરોધ છે, એટલે એનું મૂલ્ય આપણે બદલવું હોય તો બદલી શકાય. અને ચલિત અવરોધને કઈ રીતે? આ રીતે દર્શાવી શકાય. એટલે અહીંયા લખેલું છે ચલ અવરોધ એ મીટર બેટરી, બરાબર. વિદ્યુત પ્રવાહની દિશા વ્યવહારિક ધનથી શું થશે? ઋણ થશે ને, ધનથી ઋણ. એટલે વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થશે, ઉપરથી નીચે, બરાબર છે. વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થશે. હવે જો શું કહે છે તે ટેક્સ્ટ ઉપરથી રીડ કરતા જઈએ, સમજતા જઈએ. આકૃતિ 13.6a માં દર્શાવ્યા અનુસાર, અને આ પૂંઠું જડિત છે, બરાબર. થોડું અહીંયા કદાચ આપણે લંબાઈ દઈએ તો ચાલો. આકૃતિ 13.6a માં દર્શાવ્યા અનુસાર તાંબાના તારને બિંદુ x, બરાબર, આ તાંબાનો તાર બિંદુ શું આપેલું છે? x અને y વચ્ચે ની ઉધ્વ રહે, એટલે ઉપર, ઉપરની તરફ થોડું, બરાબર, રહે તે રીતે બેટરી, પ્લગ કળ, એમીટર અને રિઓસ્ટેટ સાથે શ્રેણીમાં જોડો. રિઓસ્ટેટ અવરોધ, બરાબર, જે અવરોધ આપણે ફેરફાર કરવો હોય તો કરી શકીએ, એમ એવું. એટલે ફિક્સ અવરોધ નહીં, અવરોધને બદલવું હોય, બરાબર, બદલી શકીએ. એટલે એને ચલ અવરોધ અથવા ચલિત અવરોધ કહેવાય. થોડો લોખંડનો ભૂકો પૂંઠા પર સમાન રીતે ભભરાવો. એટલે આ જે પૂંઠું છે એની ચારે બાજુ લોખંડનો ભૂકો તમે છાંટી દો. આપણે આગળ પ્રવૃત્તિ કરી હતી ને એ રીતે, બરાબર. આ માટે તમે મીઠું છાંટવા માટેની ડબ્બીનો ઉપયોગ કરી શકો. રિઓસ્ટેટના ચલને એક ચોક્કસ સ્થિતિમાં રાખ્યો, એટલે ચોક્કસ સ્થિતિમાં એને ગોઠવી દો, બરાબર. અવરોધ ફિક્સ કરી નાખો, 5 ઓમેગા, 10 ઓમેગા કે 15 ઓમેગા, બરાબર, એવું ફિક્સ કરી નાખો. રિઓસ્ટેટના ચલને એક ચોક્કસ સ્થિતિમાં રાખી એ મીટરમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ નોંધો. અને એ મીટરમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ, અહીંયા અવરોધ બદલશો એટલે એ મીટરમાંથી કેટલું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાશે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમે નોંધી લો. કળ મૂકો
કળ મૂકો જેથી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે। એ સુનિશ્ચિત કરો કે બિંદુ X અને Y વચ્ચે જોડેલા તાંબાના તાર ઉધ્વ દિશામાં સીધો રહે, એટલે આ પૂઠું ખસવું નહીં જોઈએ, બરાબર। તાર ઉપર ઉધ્વ દિશામાં ઉપરથી નીચે, બરાબર। પૂઠાને હળવેથી થોડો ટકોરો મારો, પૂઠાને થોડો હળવેથી શું કરો? ટકોરો મારો। લોખંડના ભૂકાની ભાતનું અવલોકન કરો। તમે જોશો કે લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સમકેન્દ્રીય થઈ વર્તુળાકાર ભાત રચે છે, એટલે કે જે રીતે આપણને આકૃતિમાં આપેલું છે ને સમકેન્દ્રીય, ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે, બરાબર, આ વર્તુળનું એક જ કેન્દ્ર અને એની આસપાસ લોખંડનો ભૂકો સમકેન્દ્રીય વર્તુળાકાર ભાતમાં શું થશે વિદ્યાર્થી મિત્ર? ગોઠવાઈ જશે। ખ્યાલ આવે છે? સમકેન્દ્રીય વર્તુળાકાર ભાતમાં ગોઠવાઈ જશે, બરાબર। આ રીતે જુઓ, તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી છે એ રીતે શું થશે? ગોઠવાઈ જશે। પૂઠાને હળવેથી થોડો ટકોરો મારો, લોખંડના ભૂકાની ભાતનું અવલોકન કરો। તમે જોશો કે લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સમકેન્દ્રીય, એક જ કેન્દ્ર હોય, બરાબર, બધા વર્તુળનું સમકેન્દ્રીય થઈ વર્તુળાકાર ભાત રચે છે। આ સમકેન્દ્રીય વર્તુળો શું દર્શાવે છે? તે ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે। શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે છે। આ રીતે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધીશું? વર્તુળના કોઈ એક બિંદુ P પાસે હોકાયંત્રને ગોઠવો। કોઈ એક બિંદુ પાસે શું કરો? હોકાયંત્રને શું કરો વિદ્યાર્થી મિત્ર? ગોઠવી દો અને અવલોકન કરો। હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ P બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે। આ દિશાને એક તીર દ્વારા દર્શાવો। જો આકૃતિમાં હોકાયંત્ર ગોઠવેલું છે અને હોકાયંત્ર અહીંયા હોકાયંત્રનો ચુંબક એટલે તાર પાસે ગોઠવો, જે છેડો દર્શાવે એટલે એ ચુંબકીય ક્ષેત્ર, એટલે તમને ચુંબકીય સોય ધારો કે આ રીતે હોકાયંત્ર તમે જે ગોઠવેલું છે ને એ એટલે આના પર જ ગોઠવવાનું છે અને એના પર ચુંબકીય સોય જે દિશામાં રહે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્ર રેખાની શું થાય? દિશા થાય। ખ્યાલ આવે છે? શું સુરેખ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ ઉલટાય છે? ચકાસો। હવે શું કહે છે? આ જે વિદ્યુત પ્રવાહ આ ધનથી ઋણ છે, હવે આ બેટરીના છેડા બદલી કાઢો અને વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જશે, ત્યારે આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બદલાય છે કે નહીં? હોકાયંત્ર મૂકી ફરી પાછું કરો પ્રવૃત્તિ, ચોક્કસપણે બદલાશે, બરાબર। જ્યારે વિદ્યુત પ્રવાહ ધારો કે આ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ જતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા નોંધી લો, અને હવે બેટરીના છેડા બદલાવો, વિદ્યુત પ્રવાહ હવે દક્ષિણથી ઉત્તર તરફ જતો હોય તો પહેલા કરતા ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા એનાથી શું આવશે? વિરુદ્ધ આવશે। જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શું પ્રભાવ પડશે? આ જોવા માટે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવો। આપણને જોવા મળે છે કે સોયના કોણાવર્તનમાં પણ ફેરફાર થાય છે। વાસ્તવમાં જો પ્રવાહ વધારીએ તો કોણાવર્તન પણ વધે છે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો કોણાવર્તનનું મૂલ્ય પણ વધે છે, જે દર્શાવે છે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા આપેલા બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર રેખાના માનમાં મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે। એટલે વિદ્યુત પ્રવાહમાં વધારો કરતા ચુંબકીય ક્ષેત્ર રેખામાં પણ વધારો થાય છે, બરાબર। જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ તેનો તેજ હોય પરંતુ હોકાયંત્રના તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે, એટલે આ હોકાયંત્રને જેમ જેમ તાંબાના તારથી દૂર લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડે છે? આ જોવા માટે આપણે હોકાયંત્રના વાહક તારથી દૂર આવેલા કોઈ બિંદુ Q પાસે રાખીશું। તમે કેવો ફેરફાર જુઓ છો? આપણે જોઈએ છીએ કે સોયનું કોણાવર્તન ઘટે છે। આમ કોઈ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતા ઘટે છે, બરાબર। આ જે ચુંબકીય ક્ષેત્ર છે, તાંબાના તાર અહીંયા મૂકતા હોકાયંત્રનું કોણાવર્તન વધારે થાય છે। જેમ જેમ તમે હોકાયંત્રને દૂર લઈ જશો તેમ ચુંબકીય સોયનું કોણાવર્તન ધીમે ધીમે ઘટતું જશે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકનું જે બળ છે એ બળનું મૂલ્ય શું થશે? ઘટતું જશે। જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારથી દૂર જઈએ તેમ તેમ તેની આજુબાજુ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા
સમકેન્દ્રીય વર્તુળો મોટા ને મોટા થતા જશે, બરાબર. આ વર્તુળો કેવા થતા જશે? મોટા થતા જશે. તારની નજીક વર્તુળો નાના હશે. કેમ નાના હશે? કારણ કે ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ વધારે હશે. પણ જેમ તમે આ તાંબાના તારથી દૂર જતા જશો તેમ એનો પ્રભાવ ધીમે ધીમે ઘટતો જશે, એટલે વર્તુળો કેવા થતા જશે? મોટા થતા જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રવૃત્તિ સુરેખ તાંબાનો તાર છે. સુરેખ તાંબાના તારની આજુબાજુ લોખંડનો ભૂકો ભભરાવતા ત્યારબાદ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે તે આ પ્રવૃત્તિ દર્શાવે છે, બરાબર છે. અને સુરેખ તાંબાના તારમાં થી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર, ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ આપેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી 2 માર્ક્સની અંદર પૂછાય, બરાબર. જમણા હાથના અંગૂઠાનો નિયમ. આખો પાઠ પૂરો થશે ત્યારે આ ટાઈપના 3 જ નિયમ આવશે. ત્રણ નિયમ આપણી બોર્ડની પરીક્ષા માટે અગત્યના છે, બરાબર. તો પહેલો જમણા હાથના અંગૂઠાનો નિયમ વિદ્યાર્થી મિત્રો, બરાબર, જોઈ લઈએ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો એક સરળ રસ્તો આકૃતિ 13.7 માં દર્શાવ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને એવી રીતે પકડો છો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે. તો તમારી આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાની દિશામાં વીંટાય છે, જે આકૃતિ 13.7 માં દર્શાવે છે. અને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, શું કહે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ? કે જમણા હાથના અંગૂઠાનો નિયમ, આ નિયમ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં નથી આવ્યું, પણ આગળ જતા કોઈક જગ્યાએ આવશે. મેક્સવેલ, બરાબર, મેક્સવેલે આ નિયમ રજૂ કરેલો હતો. એટલે મેક્સવેલનો જમણા હાથના અંગૂઠાનો નિયમ તરીકે પણ ઓળખાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં બાજુમાં નામ લખવું તો લખી દો મેક્સવેલ. આનું સંશોધન કરેલું. એટલે મેક્સવેલના જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે આપણે કલ્પનાને સમજો કે આ તાંબાનો તાર છે, બરાબર. તમારો જમણો હાથ, બરાબર, કયો છે? નક્કી કરો, કારણ કે ઘણા નક્કી કરવું પડે, મારો જમણો કયો ડાબો કયો, બરાબર. આ તાંબાનો તાર છે. એકચ્યુઅલી આપણે એને પકડવાનો નથી. આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ ધારિત તાંબાના તારને સ્પર્શ કરીએ તો આપણને કરંટ લાગે. એટલે આપણે કલ્પના કરવાની છે, બરાબર. કલ્પના કરો કે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો. હું ફરી પાછું કહું છું, વિદ્યુત પ્રવાહ પસાર થતા હોય એ તારને આપણે પકડવાનો નથી. બાજુમાં આપણે આવું કંઈક રાખી અને કલ્પના કરો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે. હવે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં છે? નીચેથી ઉપર છે ને. ધારો કે આ તાંબાનો તાર છે, બરાબર. તો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરવા માટે મારે અંગૂઠાને આ રીતે રાખવો પડે. ત્યારે આંગળીઓ જે દિશામાં વળે છે ને, આ તાંબાના તારને પકડવાનો છે, જે દિશામાં વળે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની શું થાય? દિશા થાય. ધારો કે વિદ્યુત પ્રવાહ, બેટરીના છેડા બદલાઈ નાખીએ, બરાબર. હવે વિદ્યુત પ્રવાહ છે વિદ્યાર્થી મિત્રો, નીચેથી ઉપર છે. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? નીચેથી ઉપર. ત્યારે આંગળીઓ જે તરફ વળે એ શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે, બરાબર. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે. તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટાય છે, બરાબર. આ નિયમને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કે આપણે એવી કલ્પના કરવાની કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો, બરાબર. અંગૂઠો ક્યાં? વિદ્યુત પ્રવાહની દિશા. ધારો કે વિદ્યુત પ્રવાહ નીચેથી ઉપર તરફ રહે છે, તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં થઈ ગયો. પછી આંગળીઓ જે દિશામાં વળે એ દિશા કઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા. ધારો કે વિદ્યુત પ્રવાહ નીચે વહેતો હોય, બરાબર, તો અંગૂઠો આમ નીચે તરફ. ત્યારે આંગળીઓ જે તરફ વળે, આ આંગળીઓ, બરાબર, જે દિશામાં વળે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની શું કહેવાય?
દિશા કહેવાય। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સમજ પડે છે? ચાલો પછી આપણને એક પ્રશ્ન આપ્યો છે, બરાબર? તે ઉદાહરણ 13.1 કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહે છે। આપણને એવું કીધું પૂર્વથી પશ્ચિમ દિશા તરફ શું વિદ્યુત પ્રવાહ વહી રહ્યું છે। તેની બરોબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે તથા તેની બરોબર ઉપર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? હવે ધ્યાનપૂર્વક આ પ્રશ્નને વાંચી આપણે એને સમજવાનું છે, બરાબર? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનપૂર્વક આ પ્રશ્નનો અભ્યાસ કરી અને આ પ્રશ્નનો ઉત્તર તમારે આપવાનો છે। ફરી પાછો ઉદાહરણ 13.1 પ્રશ્ન વાંચો। કોઈ નીચે ઉકેલ આપેલો છે પછી પણ પહેલા પ્રશ્નને વાંચી એને સમજવાનો પ્રયત્ન કરજો। કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ, ધારો કે આ પૂર્વ છે આ પશ્ચિમ, બરાબર? પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહે છે। પૂર્વથી પશ્ચિમ વિદ્યુત પ્રવાહ દિશા આ તરફ છે, બરાબર? પૂર્વથી પશ્ચિમ દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે। તેની બરાબર ઉપર, બરાબર, સોરી નીચે કોઈ બિંદુ પાસે અને તેની બરોબર ઉપર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો ઉકેલ જો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે। જમણા હાથના અંગૂઠાનો નિયમ લાગુ પાડતા પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તાર ઉપર કે નીચે કોઈ બિંદુ પાસે, બરાબર, તારને લંબ સમતલમાં સમઘડી દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં મળશે। આ જ પ્રમાણે તારના પશ્ચિમ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિષમ ઘડી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં। બહુ સિમ્પલ છે। ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચી અને કલ્પના કરજો। પૂર્વથી પશ્ચિમ છે, જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરજો। નીચે કોઈ એક બિંદુ પાસે, બરાબર, દિશા કઈ, ઉપરના કોઈ એક બિંદુ પાસે દિશા કઈ, તમે પ્રયત્ન કરશો તો 100% અહીંયા ઉકેલ આપ્યો છે એ પ્રમાણે તમને સોલ્યુશન મળશે, બરાબર? હવે પ્રશ્ન આવે છે ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવાની। ગજિયો ચુંબક દોરવાનો અને એની આસપાસ આપણે આગળ પ્રવૃત્તિ જોઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો? કઈ પ્રવૃત્તિ? પ્રવૃત્તિ 13.4 ગજિયો ચુંબક છે, એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાની જે પાથ દોરેલી છે એ દોરવાની વિદ્યાર્થી મિત્રો। નોટની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મોની સૂચિ બનાવો એટલે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, આપણે જે 4 લાક્ષણિકતા આગળના લેક્ચરમાં જોઈ ને, મેં ત્યારે નોટમાં લખવાની કીધેલી હતી, જો ત્યારે તમે લખી કાઢેલી હશે તો અહીંયા લખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો। બે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને કેમ છેદતી નથી તે પણ આપણે પેલા હોકા યંત્ર વાળું જોયું, બરાબર? બે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી તો જો બે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો એનો અર્થ એ થાય કે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ હોય, જે શક્ય નથી કારણ કે હોકા યંત્રની ચુંબકીય ક્ષેત્ર ફક્ત અને ફક્ત એક જ દિશા દર્શાવે, બરાબર? એ આધારે એ રીતે એ પ્રશ્નનો ઉત્તર તમારે લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીશું, બરાબર? આજના લેક્ચરમાં તમારે નોટબુકની અંદર શું લખવાનું છે? સુરેખ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો। આગળ જ્યારે જૂનો અભ્યાસક્રમ હતો ત્યારે સુરેખ વાહક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પછી એ જ રીતે આગળ પછીના લેક્ચરમાં આપણે આ જે સુરેખતાર છે એને વર્તુળાકાર લૂપ બનાવી દઈએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર એ ટાઈપની થિયરી આવશે। એટલે કે 2-3 થિયરી આ ટાઈપની આવે છે। જે 2-3 થિયરી આ ટાઈપની આવે છે ને એમાંથી કોઈ એક થિયરી બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સના પ્રશ્નમાં આવે, એટલે આ પ્રશ્ન આપણા માટે અગત્યનો છે। સુરેખ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો। આ ડાયાગ્રામ દોરવાની, પછી આપણે જે પ્રવૃત્તિ આ સમજ્યા ને એ પ્રવૃત્તિનું વર્ણન કરવાનું અને જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની આ શું કરવાની વાત। તમે ટેક્સ્ટ બુકમાંથી કે રેફરન્સ બુકમાંથી આ પ્રશ્નનો જવાબ તમારે મોઢે કરી તમારે તમારી સાયન્સની નોટની અંદર લખવાનો છે। ફરી પાછું હું કહું છું, આ થિયરીનો જે અભ્યાસ કરો એ ટેક્સ્ટ બુકમાંથી કે રેફરન્સ બુકમાંથી પહેલા એને મોઢે કરો અને નોટબુકની અંદર તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। ખ્યાલ આવે છે? ડાયાગ્રામ દોરીને 3 માર્ક્સની અંદર સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો।
બરાબર, એક પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન, જમણા હાથના અંગૂઠાનો નિયમ, મેક્સવેલનો જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર, 2 માર્ક્સની અંદર પૂછી શકાય, 1 માર્ક્સની અંદર પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. એ પણ 2 માર્ક્સની અંદર પૂછાય તો આકૃતિ દોરીને પેલું જે આપ્યું છે ને તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 228 ઉપર, બરાબર, એ આકૃતિ દોરી અને આપણે નિયમ લખવાનો વિદ્યાર્થી મિત્રો. અને ત્યારબાદ ટેક્સ્ટ બુકની અંદર જે પ્રશ્નમાં 3 પ્રશ્ન આપેલા છે, એ 3 પ્રશ્ન જો આગળ એકાદો પ્રશ્ન આવી ગયો હોય તો એ લખવાનો નથી, પણ ન લખ્યો હોય તો પાછા એ 3 પ્રશ્ન તમે તમારી નોટબુકની અંદર લખવાના છે. બરાબર. અને નેક્સ્ટ લેક્ચરની અંદર વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજીશું વિદ્યાર્થી મિત્રો. આ સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. પછી આ જે સુરેખ તાર છે એને વાળી કાઢવાનો, અને જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારનું હશે તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીશું. વાંચતા રહેજો. બરાબર, આગળના પાઠ બધા કમ્પ્લીટ થઈ જવા જોઈએ. રીડ કરતા જાઓ વિદ્યાર્થી મિત્રો. બરાબર, અભ્યાસ કરો, વાંચતા રહો. બરાબર છે. ઓકે, ચાલો તો આપણે અહીંયા અટકીશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું. ઓકે, બાય.